મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2000માં આરોપી શંકર પન્નાલાલ ગાયરીએ અન્ય 3 આરોપીઓ સાથે મળીને એકબીજાની મદદગીરીથી એક કાળા કલરની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ચોરી કરી હતી. બાઇક GJ197075ની બેલ્જિયમ ટાવર મહિધરપુરા ખાતેથી ચોરી કરીને આરોપીએ પોતાના ગામ બગોલ ખાતે લઈ ગયો હતો. અન્ય 3 આરોપીઓએ અગાઉ પકડીને અટક કરીને કાર્યવાહી કરી હતી, જ્યારે આરોપી શંકર વોન્ટેડ હતો. દરમિયાન આરોપી સામે CRPC 70 મુજબના વોરંટ પણ ઇસ્યુ થયું હતું. 3 દિવસ ટીમે વોચ ગોઠવીને શ્રીનાથજી મંદિરથી આરોપીને દબોચ્યો. આરોપી શંકર છેલ્લા 23 વર્ષથી રાજસ્થાનના બાગોલ એટલે કે શ્રીનાથજીના ચરણમાં જતો રહ્યો હતો. આરોપી બાગોલ ખાતે રહેતા હોવાની બાતમી મહિધરપુરા પોલીસને મળી હતી. ત્યારબાદ એક ટીમ બનાવીને રાજસ્થાન આરોપીને પકડી પાડવા માટે મોકલવામાં આવી હતી, જ્યાં 3 દિવસ આ ટીમે વોચ ગોઠવી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી છેલ્લા 23 વર્ષથી ટ્રેક્ટર ચલાવીને મજૂરી કામ કરતો હતો. હાલ તો મહિધરપુરા પોલીસે આરોપીને લઈને સુરત આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.